જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ છો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે છે વાગવામાં થયા છે 9:15. બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. મારો વિડીયો જો કે સવારમાં જ આવે છે, વધારે પડતો તો એટલે ગુડ મોર્નિંગ જ થયું હશે. તો તમને બધાને ગુડ મોર્નિંગ. આપણે જો રેડી થઈ ગયા છે, નહીં ધોઈને રેડી થઈ આપણે ભરશું ટિફિન ભરશું. મમ્મી શું કરે ચાલો હું બતાવું. મમ્મી શું કરો છો? એ માતાજી જય શ્રી કૃષ્ણ. શું કરો છો? પુડલા બનાવું. કોના માટે પુડલા બનાવું છું? હા કેમ? ક્યાં મજા છે, ખાતો નથી કઈ. અચ્છા સરસ, લ્યો ચાલો. મમ્મી જો પુડલા બનાવે છે, સબ્જી ને બધું બની ગયું છે. ને પપ્પા અંદર જો જાગી ગયા છે. પપ્પા જો ઉઠી ગયા છે. શું કરે પપ્પા? પપ્પા જો બહાર જાય છે. લાઈટ કરી બંધ જો ઉઠો છે. અને અત્યારે જો વાગવામાં થયા છે 9:15. પપ્પાએ લાઈટ બંધ કરીને વ્યા ગયા હતા. વાગવામાં થયા છે 9:15 ને વાગે સાસુ ઓફિસે જવું જ પડે, એમાં તો કાંઈ હાલશે નહીં. આપણે ટિફિન બિફિન ભરી લઈએ. મમ્મી પુડલા કરે છે તો આપણે ટિફિન ભરી લઈએ અને પછી આપણે ઓફિસ તરફ જઈએ. તો કન્ટિન્યુ રહેજો. ચલો ફાઇનલી આપણે ઓફિસમાં પહોંચી ગયા છે અને હવે આપણે મશીન આપણે એના લઈ લઈએ. ચલો કન્ટિન્યુ રહેજો. ઘણા બધા કામ પછી જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મને આજે બહુ એટલે બહુ જ ભૂખ લાગી હતી, કેમ કે વાર એકટાણું છે તો એકટાણું અત્યારે કરવાનું હોય. હમણાં કામનો લોડ વધી ગયું છે તો જસ્ટ અભી હું ફ્રી નથી થઈ અને લંચ ટાઈમ થયો છે. લંચમાંથી થોડીક વાર છે, 1 વાગવામાં 5-10 મિનિટની વાર છે. તો હું બેસી ગઈ છું કે મને ભૂખ લાગી છે. ફટાફટ જમી લઈએ. જમીને ડાયરેક્ટ આપણે કામ પર જ લાગવાનું છે. આજે લંચ વધારે લેવાનો છે નહીં, કામનો લોડ થોડોક વધારે છે તો બેસી જાઉં તો ફટાફટ પતી જાય તો વાંધો ન આવે એમ. પછી મારે હું એકલી અહીંયા છું ઓફિસ પર, તો મારે થોડુંક વધારે લોડ રહે. અત્યારે કરું તો એ મારે જ કરવાનું છે, પછી કરું તો એ મારે જ કરવાનું છે. તો એના કરતાં અત્યારે જ કરી નાખું તો વાંધો નહીં એવું છે. કંઈ નહીં, ચાલો જમવા બેસી ગઈ છું. જમવામાં આજે છે ટમેટાનું શાક છે, પછી ચણાના લોટના પુડલા છે, ભાખરી છે, પછી સિંગ ભજીયા છે અને એવું બધું છે. ચાલો તમારે જમવું હોય તમે આવી જાઓ. ટિફિન કાઢ્યું નથી, બેગમાં જ છે ટિફિન. પહેલાં ક્લિપ લઈ લો પછી મેં કીધું જમવું. કંઈ નહીં, તમારે જમવું હોય તો આવી જાઓ. ચલો જમી લઈએ. આપણે ઘરે આવી ગયા છીએ અને વાગવાનું થયા છે 6:15. 6:15 થયા છે. હમણાં જ આવી છે. હમણાં આવી અને ઘડીક બેઠી અને પપ્પા આવી ગયા છે. શું કરે પપ્પા? આવી ગયા છે. મમ્મી જો શું કરે છે? શું કરે છે મમ્મી? ભાજી વીણું. સરસ, લ્યો મમ્મી જો ભાજી વીણે છે. આ આપણે સરગવાના પાનની ભાજી કહેવાય. આની ભાજી થાય, મુઠિયા ઢોકળાઈ થાય. કામ હા બધું થાય, આવું બધું થાય. તમે કરો છો કે નહીં કમેન્ટ કરીને કહેજો. હાલ માર્કેટે હું નહીં આવવા છે માર્કેટ. હાલ માર ભેગી માર્કેટે તું તો કોઈ આવા આજ નથી પાડતી. ના જ પડે ને, થાકી જાય છો આજે. આવું પડે ક્યારેક ક્યારેક તો. આજે મમ્મી ખીજાય છે. શું કહેશ મમ્મી? હા તો હા માર્કેટ જવું પડે ને ભી પડે ગાવ આવું કે તો ભેગી તો થાકી ગયો તો કેમ આવું લે? થાકી અમે થાકી જતા હોય. અમે માણા નથી, તમે કદ માણસ છો. હા તો અમે જ માણો. તમારે તો ઘરે રહેવું હોય આખો દિવસ. તમે ઘરે આખો દિવસ ઘરે હોય પપ્પાને પૂછ્યું ઘરે કાંઈ ન હોય તો ક્યાં હોય? દુકાને કામ હોય એટલે જવું પડે. રોજ રોજ માર્કેટ કરે. આવતી જ નથી કેદું ની કહું છું તો. મને કંટાળો આવે માર્કેટ આવવાનો. કઈ તો થાકી ગયા હોય ને માર્કેટ જવાનું છે. કોને મોકલવો પડ્યો મારે? કોને? ભાઈને. ભલે મોકલવા તો પડ્યો. એ તાકાતનો ભાઈ હું થાકી ગઈ નહીં. તારું બંધ કરી દે થાકી જતા હોય તો. હા તો થાય. કઈ નહીં, ચાલો મમ્મીનું તો હાઈલા જ રાખશે. એ કઈ બંધ થશે નહીં. આપણે મળીએ. ઓકે ઓકે પપ્પા. આ પાનની વાત કરું છું. શું વાત કરો છો? એ આ પાન છે ને એ નહેરને કાંઠે ઊભા રહે છે. હા ખાડી ગટર હોય ને અહીંયા કરે. તો આપણે અહીંયા ગેટ પાસે વેચે છે એવા પાન વેચે છે. હા ગાંડા વાટ જાય કે નહીં? પાત્રા પાન નથી જતા એમ? ના રે ના, કોને ખબર. એટલે પાત્રા જેવા દેખાતા પાન વેચે છે એમ ને? આખી લારી ને નીચેનો ઢગલો હોય ઈ પાતળું પાન હોય. આણંદ બાજુ ખેતી કરે છે. આ પાતળા દિવસે લાલ દાંડી વાળા. લાલ દાંડી લાલ હોય. પાતળ લીલી હોય. અચ્છા એવું હોય એમ ને?
એટલે અહીંયા તો શું છે કોઈને ખબર તો કઈ પડતી નથી હમ. લઈ આવે ચાલો ભાઈ બને નાખો પાતરા લોટ ચોપડી પછી તો આ પાનનો તો કઈ હવા એનાથી થાય શું એ કોઈ ઢોરે નથી ખાતા ખડ છે ઈ શું? અચ્છા ખડ છે એમ ને ઢોરે નથી ખાતા તો ઢોર ન ખાઈ ગયા હોય ભેહું ને આ હમ. ઢોરે નથી ખાતા ઉનાળામાં આ ઉભા લોકો છેતરપિંડી કરે એમ ને આવા પાન વેચી નાખે ખાડી વાળા ને ગટર વાળા ને એવા આ બધે એટલે જાય ઝપટ બોલ્યા કમાણી કરીને તો વિયો જવાનો તો આપણે પાતરા બને ખાઈ જવાનું ડાયરેક્ટ ખબર નથી પડતી. ચાલો પાતરા ને પાન જમી કરીને થઈ ગયા છે ઊભા નવરા નથી થયા નવરું થવાનું બાકી છે કાલે જમ્યું જ છે મેં જમ્યું છે કેળાની વેફર ને ચા મમ્મી તે શું જમ્યું દૂધને ભાખરી. શું બનાવ્યું તો જમવામાં પુડલા, દૂધને ભાખરી હતી, ચા તો. પછી બીજું શું હતું બીજું કાંઈ નહીં. અચ્છા સરસ લ્યો જમી લીધું એમ ને મારે થોડી કોઈ નહીં હોય. હે ને હવે કામ કરી નાખીએ આપણે કે મારે વાસણ ને ઘસવાનું છે આજે મમ્મી વાસણ ઘસવા લાગશે આજે થોડાક વાસણ વધારે છે થોડાક શું કહેવાય આપણે ઘોડાના વાસણ ને એવું થોડુંક કાઢ્યું છે એટલે વાસણ વધારે છે કામ કરી નાખીએ પણ ચાલો મળીએ ચાલો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે વાગવાનું છે 12 વાગી ગયા છે મમ્મી સુધી છે સારા પપ્પા સુતા છે ચાલો આવું ફરી મળીએ બ્લોગ સારા લાઈક કરો આવજો.